અહીંયા સમજી લો આ મતદારનું નામ આપેલું હોય તો અહીંયાથી ગોતવાનું, ગોતીને લખી નાખવાનું. ત્યાર પછી સંબંધીનું નામ જો અહીંયા આપેલું છે સંબંધીનું નામ, આ સંબંધીનું નામ આપી દીધું. ત્યાર પછી સંબંધ અહીંયા આપી દીધું આપણને સંબંધ. ચલો આ પણ તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. આ આવી ગયો સંબંધ, પિતા, પતિ. મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમારું. મિત્રો જ્યારથી ગુજરાતમાં SIR ને લઈને જે જાહેરાત થઈ છે, જે ઝુંબેશ શરૂ થઈ છે, જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એને લઈને ઘણા લોકો ચિંતામાં મુકાયા છે. ઘણા લોકોના ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો પણ છે. મને ઘણા બધા એવા ફોન કોલ્સ અને મેસેજીસ આવતા મેં વિડીયોના માધ્યમથી આપણી ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે નિઝામ જેઠવા, એના માધ્યમથી આપણે લોકોને એક મેસેજ પૂરો પાડ્યો હતો કે ભાઈ અત્યારે હાલ ફિલહાલ તમારે ક્યાંય કોઈ પણ પ્રકારનું અફરાતફરીનો માહોલ કરવાનો નથી. કેમ કે જેવું BLO પાસેથી ફોર્મ મળ્યા એવું તાત્કાલિક લોકો જાણ્યા અજાણ્યા ભરવા માંડ્યા, તાત્કાલિક ભરીને આપવા પણ માંડ્યા. અને એની અંદર ઘણા બધા પ્રકારની ભૂલો, ઘણા બધા પ્રકારની કહેવાય ને કે એ જે ભૂલ છે એ ભૂલ તમને ભવિષ્યમાં કંઈક નુકસાન કરી શકે છે. એટલા માટે આપણે કહ્યું હતું કે ભાઈ સંયમ જાળવવાનું છે. હું એક તમારા માટે કરીને તમારા જે કોઈ પણ પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરતો એક વિડીયો બનાવીશ કે જે વિડીયોના માધ્યમથી તમારા જેટલા પણ પ્રશ્નો છે ફોર્મને લઈને હોય, નવી મતદાર યાદી ક્યારે પ્રસિદ્ધ થશે, ત્યાર પછી જે કંઈ પણ તમારી અંદર પડેલા પ્રશ્નો ગૂંચવણો છે એ ગૂંચવણોને દૂર કરવા માટે કરી અને આજનો આપણો આ વિડીયો છે. અને આ વિડીયોના માધ્યમથી તમે તમારી રહેલા પ્રશ્નો અને જે તમારું કામ છે એ 90% તમે હળવું કરી શકશો. કેવા પ્રકારના પ્રશ્નો લોકોને મૂંઝવતા હતા કે ભાઈ ખરેખર આ SIR છે એ શું છે, કેટેગરી જે છે એ કેવી રીતે નક્કી કરવી. કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે કે ભાઈ સમય જ એટલો નથી ફાળવેલો. કેટેગરી સમજે ત્યાં સુધીમાં તો સમય જ પૂરો થઈ જાય અને સમય પૂરો થઈ ગયા પછી BLO તમારી પાસેથી ફોર્મ મેળવી જશે. ઘણા BLO છે કે એ સારી રીતે પોતાની મહેનતથી ખનથી કામ કરે છે. લોકોએ બહાર આવી અને એકબીજાના સપોર્ટ સાથે તમારા આજુબાજુની અંદર, આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકોની પણ ક્યાંક ને ક્યાંક આ ફોર્મ ભરવાની અંદર હેલ્પ કરવી. જે ભણેલા લોકો છે એને પોતાની ફરજ સમજીને આગળ આવવું જોઈએ. અહીંયા પાર્ટી, પક્ષ, રાજકારણ કશું જ ન આવવું જોઈએ, કારણ કે અહીંયા ક્યાંક લોકોની સેવા અર્થેનું કામ છે. સૌથી પહેલા આપણે પ્રશ્નોને સમજી લઈએ કે SIR શું છે, કેટેગરી કેવી રીતે નક્કી કરવી, ફોર્મ કેવી રીતે ભરવું, છેલ્લી મતદાર યાદી ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે અને સુધારા માટે સમય મળશે કે કેમ. આ એટલી બાબતોનું નિરાકરણ આજના વિડીયોમાં આપણે કરવાનું છે. પરંતુ સૌથી પહેલા એક ખાસ બાબત જણાવી દઉં કે તમારે આ વિડીયો તમારી પાસે નથી રાખવાનો. તમારા જે મિત્ર વર્તુળ છે, સગા સંબંધી છે, જે કોઈ પણ છે, આ તમામ સુધી તમારે આ વિડીયોને શું કરવાનો છે, શેર કરવાનો છે. આપણી ચેનલ પર તમે નવા છો તો આપણી જે ચેનલ છે નિઝામ જેઠવા ઓફિશિયલ, આ નિઝામ જેઠવા ઓફિશિયલ ચેનલને તમારે શું કરી લેવાની છે તો કે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ બટન હશે એને દબાવી દો એટલે ઓલ થઈ જશે. ઓલ થઈ જશે એટલે આપણો કોઈ પણ વિડીયો માહિતીપ્રદ હોય, તમને ઉપયોગી હોય, ક્યાંક કોઈ એવા પ્રકારનો વિડીયો કે ક્યાંક તમને ઉપયોગી બની શકે, આ તમામ વિડીયો તમારી સમક્ષ મળી જાય. અને આજે આપણે આ વિડીયોના માધ્યમથી 1000 લાઈકની આશા રાખીએ છીએ. વિડીયો પર સૌથી પહેલા લાઈક કરી દો. ચાલો તો હવે આપણે કરીએ છીએ આપણા મેઇન મુદ્દાની SIR ની શરૂઆત. સૌથી પહેલા SIR શું છે? SIR it means Special Intensive Revision. સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા જે છે એ ઝુંબેશની જાહેરાત થઈ અને 7મી ફેબ્રુઆરી 2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ SIR ની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ અંતર્ગત 7મી ફેબ્રુઆરી 2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. SIR ના વિવિધ તબક્કાઓ અનુસાર 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર, જેને આપણે BLO કહીએ છીએ, આ બૂથ લેવલ ઓફિસર્સ છે એ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ, તમને 2 ફોર્મ આપ્યા હશે, આ 2 ફોર્મ ભરાવશે. ત્યારબાદ 9મી ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને 9મી ડિસેમ્બર 2025 થી 8મી જાન્યુઆરી
જાન્યુઆરી સુધી શું કરવામાં આવશે તો કે સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. એની અંદર જો સુધારો કરવો છે તો એનો દાવો પણ તમે કરી શકશો. ડોન્ટ બી પેનિક. ક્યાંય પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, બહુ આવેશમાં આવવાની જરૂર નથી, બહુ સમજદારીપૂર્વક કામ લેવાનું છે. 31મી જાન્યુઆરી 2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણીકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7મી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. અને ખાસ તમે જે ડોક્યુમેન્ટને લઈને ચિંતા કરો છો તો કે 2002 ની લાયકાત યોગ્ય ગણવામાં આવશે અને નાગરિકતાના પુરાવા તરીકે તમારે 12 માંથી કોઈ એક પુરાવો રજૂ કરવો પડશે. આ 12 પુરાવા છે, કયા પ્રકારના પુરાવા છે એ પછી નેક્સ્ટ પ્રશ્ન છે. પરંતુ અત્યારે હાલ તો ખાલી માત્ર એ જોવાનું છે કે તમારો જે ફોર્મ છે એ ફોર્મ સીધી રીતે ભરાય. તમને એક ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે કેટેગરી છે કઈ કેટેગરીમાં છે. કેટેગરી કોણે નક્કી કરવાની છે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ એ આપણે નક્કી કરવાની છે. સૌથી પહેલા એક વસ્તુ સમજી લઈએ કે તમને BLO જે ફોર્મ આપી ગયા છે એ ફોર્મની અંદર પાછળના પેજ ઉપર તમે જશો એટલે પાછળના પેજ ઉપર આ પ્રકારનું એક તમને જોવા મળશે. અહીંયા ખાસ એક વસ્તુ સમજી લો કે કેટેગરી કઈ રીતે નક્કી થઈ. જો ભારતમાં 1/7/1987 આ કોણ કહે છે તો કે ભારતનું ચૂંટણી પંચ કહે છે. 1/7/1987 પહેલા, ત્યાર પછી જો ભારતમાં 2/12/2004 પછી અને સોરી અહીંયા એક રહી ગયું છે, કુકડો બી બોલે છે ભાઈ, કુકડો બી બોલે છે. ચાલો, જો ભારતમાં 1/7/1987 થી 2/12/2004 અને ત્યાર પછી આપણે જોઈએ તો 2/12/2004. હવે સૌથી પહેલા આપણે તો કે આને આપણે AB કહેશું, આને આપણે CD કહેશું અને આને આપણે EF કહેશું. નક્કી આપણે કરવાની છે. 1/7/1987 પહેલા જન્મ થયો હોય તો એ AB માં આવશે. 1/7/1987 થી 2/12/2004 ની વચ્ચે જન્મ થયેલો હોય તો એ CD માં આવશે, એટલે કે 2004 સુધીમાં. અને 2/12/2004 પછી જન્મ થયો હોય તો એ EF માં આવશે. તમારે તમારી પાસે સૌથી પહેલું કાર્ય શું કરવાનું છે તો કે પહેલું કાર્ય કરવાનું છે મતદાર યાદી. કઈ તો કે 2002 ની. 2002 ની મતદાર યાદી તમારી પાસે છે નથી તો એની PDF અત્યારે લગભગ WhatsApp ની અંદર ફરતી થઈ ગઈ છે, તમને મળી જશે. સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે તો કે એમાંથી તમારે શોધવાનું છે નામ. કોનું તો કે માતા, સોરી ચાલો પછી પિતા લઈ લઈએ. પિતા, દાદા અથવા સીધી લીટીના વારસદારો. આ શોધાઈ ગયા પછી તમારે રાખવાનું છે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ. આ બધાનો તમારો પોતાનો, તમે 18 વર્ષથી ઉપરના છો આ તમામને લાગુ પડે છે. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ. કોનો? માતાનો, પિતાનો, દાદાનો, દાદીનો, તમારા પોતાનો. હવે અહીંયા આપણે તમામ કેટેગરીને સમજી લઈએ. આ વારસદારો તમને સમજાઈ ગયા. આ જે છે ને સીધી લીટીના કહેવાય. આ તમારી જાણ માટે કહી દઉં. જેમ કે હું પુત્ર છે તો મારા પિતા અને એના પિતા એટલે દાદા થયા. આ પુત્રના દાદા થશે, સમજી લો. પણ આ પિતાના આ દાદા ન થાય, એ તો પિતા જ થાય. આ પણ અહીંયા આ પિતા જ થાય. અને જે મતદાર યાદી છે એની અંદર રિલેશન પતિ અથવા પિતાનો જ હશે. દાદા, દાદી, નાના, નાની આ તમારે ક્યાંય પોતાની જાતે સંબંધ બેસાડવાના નથી. બીજું ખાસ બહેનો માટેનો મોટો પ્રશ્ન રહે છે તો આ ટોપિકને આપણે પછી સમજશું. સાસરે છે અથવા એમને જે લગ્ન કરીને આવ્યા છે અને એમનું કશું મળતું નથી તો એમના ફાધરની ત્યાં એમનું હશે, BLO પાસેથી એની ઇન્ફોર્મેશન કઈ રીતે લેવી, આ તમામ માહિતી. પહેલે કેટેગરીને સમજી લઈએ. આ
ચૂંટણી પંચે નક્કી કર્યું છે કે ભાઈ 1/7/1987 પહેલા હોય તો એ AB માં જશે, 1/7/1987 થી 2/12/2004 માં હોય તો એ CD માં જશે, 2/12/2004 પછી જન્મ હોય તો EF માં જશે. હવે આ કેટેગરીમાં આપણે A B C D E F કઈ રીતે નક્કી કરશું અને કઈ રીતે આપણે ફોર્મ ભરશું એ આપણે જોઈ લઈએ. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ આપણા મેન મુદ્દાની. જો ભારતમાં 1/7/1987 પહેલા જન્મેલા હોય તો એ આવશે કેટેગરી A માં. જન્મેલા હોય અને જો એની મતદાર યાદી 2002 ની મતદાર યાદીમાં, આ 2002 ની મતદાર યાદી છે, આ 2002 ની મતદાર યાદીમાં જો એમનું નામ હોય તો એ કઈ કેટેગરીમાં આવશે? એ કેટેગરીમાં આવશે. એનું ફોર્મ કેવી રીતે ભરાશે? તો કે સૌથી પહેલા BLO તમારી પાસે જે ફોર્મ આપી ગયા છે એ ફોર્મ આપણે અહીંયા સ્ક્રીન પર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ જેમ કે કોઈ એક વ્યક્તિ છે, એમનું ઉપરની જે વિગત છે એ તો અહીંયા આપેલી જ હશે. આ ફોટો પણ આપેલો જ હશે. અહીંયા મેં મારા ફાધરનું રાખ્યું છે. હાલનો ફોટો ચોંટાડવો. હાલનો ફોટો કેવો ફોટો? તો કે વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોય અને બહેનો હોય તો બહેનોના અહીંયા જે આ કાન છે અને પેશાની છે આ દેખાતી હોવી જોઈએ. આ પ્રકારે ફોટો રાખવો. જન્મ તારીખ અહીંયા આ જે વિગત ઉપર આપેલી છે ચૂંટણી કાર્ડમાં અથવા આધાર કાર્ડમાં અથવા તમારી પાસે જે જન્મ તારીખનો દાખલો પડેલો છે, જન્મ તારીખના દાખલામાં સાચી જન્મ તારીખ હોય તો એમાંથી જ ભરવી, કારણ કે પાછળથી આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા થઈ શકશે. જન્મ તારીખના દાખલામાં સુધારો વધારો ન થઈ શકે, બહુ લેન્ધી પ્રોસેસ થાય. એટલા માટે કરીને શક્ય હોય તો જન્મ તારીખનો દાખલો સાથે રાખવો. જન્મ તારીખ કઈ રીતે ભરશું? જન્મ તારીખની અંદર તો કે આ જે માહિતી છે એ 2025 મુજબ જ ભરવાની છે. કેના મુજબ? 2025 મુજબ જ ભરવાની છે. જન્મ તારીખ તો કે સૌથી પહેલા દિવસ, મહિનો અને વર્ષ. ઘણાએ કીધું તું સાહેબ ઇંગ્લિશમાં ભરીએ તો ભાઈ ગુજરાતીમાં ભરો ને, ક્યાં ઇંગ્લિશમાં ભરવાની જરૂર છે? ગુજરાતી ડિટ્ટો ટુ ડિટ્ટો જવાનું. હવે અહીંયા જન્મ તારીખ, દિવસ, મહિનો તો કે ભાઈ 7મો મહિનો 7મો દિવસ, 8મો મહિનો અને 1964. આ થઈ ગઈ જન્મ તારીખ. આધાર નંબર, એમનો જે આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડનો નંબર એક ભરીને બતાવી દઉં છું. 9898989898 આધાર કાર્ડ નંબર છે, માની લો જે હોય તે. મોબાઈલ નંબર જે હોય તે તો કે 2000 3000 આ મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર આવા ન હોય પણ આ મોબાઈલ નંબર છે. પિતાવાલીનું નામ, હવે એમના પિતાનું નામ તો કે ચલો આ મારા ફાધર છે. મારા ફાધરનું સૌથી પહેલા તો મેં જોયું તો મારા ફાધરનું 2002 ની મતદાર યાદીમાં નામ છે. એટલે જેઠવા સુલેમાનભાઈ જો અહીંયા છે, આ જેઠવા સુલેમાનભાઈ અહીંયા મતદાર યાદીમાં નામ છે. એટલે એ આવશે કઈ કેટેગરીમાં? એ કેટેગરીમાં. અને એ કેટેગરીનું આપણે ફોર્મ ભરીએ છીએ. પિતાવાલીનો મતદાર ઓળખપત્ર નંબર, પિતાવાલીનું નામ આદમભાઈ જેઠવા. જેઠવા આદમભાઈ લખતા હોય તો આદમભાઈ જેઠવા, આદમભાઈ જેઠવા. પિતાવાલીનો મતદાર ઓળખપત્ર નંબર જે ઓળખ હોય તે. મતદાર ઓળખ નંબર સમજી લો, એપિક નંબર, મતદાર ઓળખ નંબર અને ચૂંટણી કાર્ડ નંબર, આ બધો સરખો. ઓકે, આ ત્રણે સરખું. માતાનું નામ તો મારા ફાધરની માતાનું નામ એટલે આ સુલેમાનભાઈની માતાનું નામ શું છે? તો કે ફાતેમાબેન. ફાતેમા. ત્યાર પછી માતાનું મતદાર ઓળખપત્ર જો હોય તો, નથી તો લીટી માર દો, હોય તો લખવાનો. જીવન સાથીનું નામ, આ ભાઈ જે છે સુલેમાનભાઈ એટલે મારા પિતા, એમનું નામ શું છે? તો કે સુલેમાનભાઈ. અને એમને જીવન સાથી કોણ? તો કે રાબિયાબેન. રાબિયાબેન જેઠવા લખતા હોય તો રાબિયાબેન જેઠવા, ખાલી રાબિયાબેન લખો તોય વાંધો નથી, તો કે રાબિયાબેન જેઠવા. જીવન સાથીનું મતદાર ઓળખપત્ર જો હોય તો લખવાનું, ન હોય તો જરૂર નથી. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, કારણ કે કેટેગરી એમાં આવશે એમણે આ ભરવાનું રહેશે, આ બાજુનું ખાનું ભરવાનું રહેશે. કેવી રીતે એને ભરવાનું છે અને શું કરવાનું છે સમજાવી દઉં. તો
તો કે મતદારનું નામ. હવે તમારે જોવાનું છે મતદાર યાદીમાં. મતદારનું નામ જેઠવા સુલેમાનભાઈ. એટલે અહીંયા જો જેઠવા સુલેમાનભાઈ છે કે સુલેમાન છે એ જોજો. તો અહીંયા જેઠવા માત્ર સુલેમાન છે. તો ડિટ્ટો ટુ ડિટ્ટો 2002 ની મતદાર યાદીમાં જેમ ભૂલ હોય એમ જ લખવાનું, ક્યાંય કોઈ પ્રકારે ફેરફાર કરવાનો નહીં. મતદાર ઓળખપત્ર નંબર જો આપેલો હોય છે, એપિક નંબર GJ05, એટલે અહીંયા લખવાનું GJ05, પછી અહીંયા એપિક નંબર આ રહ્યો 034 અને પછી 3948 આવી રીતે છે. રેડી થઈ ગયું. સંબંધીનું નામ જો અહીંયા આપ્યું છે 2002 ની મતદાર યાદીમાં જોઈ લેજો ભાઈ. સંબંધીનું નામમાં તો શું છે તો કે માત્ર આદમ છે. તો અહીંયા હું સંબંધીનું નામ લખીશ માત્ર આદમ. સંબંધ શું છે તો કે જો અહીંયા સંબંધ આપેલો છે કોલમ નંબર 4 માં શું આપેલું છે? પિતા. તો અહીંયા હું લખીશ પિતા. જિલ્લો જુનાગઢ, રાજ્ય ગુજરાત, વિધાનસભા 34 માંગરોળ, જે તે સમયમાં 34 માંગરોળ હતું, અત્યારે 89 છે. વિધાનસભા મત વિભાગનો ક્રમાંક 34. ભાગ નંબર કેટલું છે તો જો 140 થી 180, એટલે અત્યારે આપણે ભાગમાં છે 140. ખાસ ધ્યાન આપજો ભાઈ. અનુક્રમ નંબર જો અહીંયા આપેલો છે આપણને 2002 ની મતદાર યાદીમાં પહેલું કોલમ, અનુક્રમ નંબર 748. અહીંયા આવશે જે તે એટલે કોણ? મારા ફાધર એટલે કે મારા ફાધર પોતે આ ફોર્મ ભરે છે, એમની સહી સુલેમાનભાઈ. અને BLO ની સહી અહીંયા આવશે. આ BLO સહી કરશે અને એક ફોર્મ એ લઈ જશે, બીજો ફોર્મ એક તમારી પાસે હશે. આ ખાનામાં કંઈ ભરવાનું નથી. આ કેટેગરી એ પૂરી. કેટેગરી એ રિપીટ કરી જાઉં. કેટેગરી એ 1987 પહેલા જેનો જન્મ થયો છે અને એનું મતદાર યાદીમાં નામ છે. ક્લિયર? ચાલો, ભરાઈ ગયો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આગળ વધીએ. કેટેગરી બી માં શું છે તો કે 1/7/1987 પહેલા જન્મ હોય, પરંતુ ખાસ સમજી લો, પરંતુ 2002 ની મતદાર યાદીમાં એમનું નામ નથી. 2002 ની મતદાર યાદીમાં જો એમનું નામ નથી અને જો દાદા દાદીની પણ વિગત મળે છે તો એ ફોર્મ કેવી રીતે ભરશે? અને જો નથી જ મળતી તો કોઈ સવાલ ઉભો થતો જ નથી. એ ક્યાં ગયા? જન્મ ક્યારે છે? 1987 પહેલા, પણ એનું 2002 ની મતદાર યાદીમાં નામ નથી. એટલા માટે કરીને તો 2002 ની મતદાર યાદીમાં નામ નથી, ફોર્મ કેવી રીતે ભરશે? આ તો તમારું પોતાનું જે તે છે એ પ્રમાણે હશે જ, આપેલું જ હશે. જન્મ તારીખ, દિવસ, મહિનો, વર્ષ, જે આપણે અગાઉ ફોર્મ ભર્યું તે રીતે. આધાર નંબર લખવાના, વૈકલ્પિક છે, હોય તો લખવાના, ન હોય તો જરૂર નથી. મોબાઈલ નંબર ફરજિયાત છે, લખવું જ પડશે. પિતાવાલીનું નામ, તમે છો તો તમારા પિતાનું નામ જે આવતું હોય તે. પિતાવાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાનો, ન હોય તો લીટી માર દેવાનું. સ્કીપ નહીં કરતા, નહીતર નહીં ખ્યાલ આવે. માતાનું નામ લખવાનું. જો માતાનો મતદાર ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો, ન હોય તો જરૂર નથી. જીવન સાથીનું નામ એટલે પત્નીનું નામ આવે. કેનું નામ આવે? જીવન સાથી એટલે પત્નીનું નામ. પત્નીનું નામ લખવાનું હોય તો ઠીક છે, ન હોય તો જરૂર નથી. જીવન સાથીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાનું, ન હોય તો ન લખવાનું. આ આવશે કેટેગરી બી માં, કે જેનું ખાસ ધ્યાન રાખજો, જેનું 1987 પહેલા જન્મ છે પણ મતદાર યાદીમાં એમનું ક્યાંય નામ મળતું નથી. પિતા અથવા તો માતા અથવા તો દાદા અથવા દાદીનું જો નામ મળે છે તો એમણે એક જગ્યાએ લખવું, નહીતર લખવાનું નથી. આ કેટેગરી બી માં અહીંયા કશું લખવાનું છે નહીં. હોય દાદા, દાદી, પિતા, માતા નામ હોય તો લખવું, તો લખવાનો આગ્રહ રાખવો. એટલે અગાઉ જે એ કેટેગરીમાં ભર્યું એ સેમ ટુ સેમ આપણે શું કરવું પડશે? લખવું
પડશે. ચાલો, બી કેટેગરી સમજાઈ ગઈ. ચાલો, શું મૂંઝાઈ ગયા હતા ભાઈ તમે યાર? હવે કારણ વગરના, આમાં કઈ મૂંઝાવા જેવું નથી. કેટેગરી સી. કેટેગરી સી માં શું કીધું છે? હવે 1/7/1987 થી 2/12/2004 સુધી જન્મેલા હોય પરંતુ 2002 ની મતદાર યાદીમાં નામ નથી તો સી કેટેગરીમાં આવશે, જેમાં મમ્મી, પાપા, દાદા, દાદી કોઈ પણ એકની કેટેગરીમાં આવશે. સોરી, મમ્મી, પપ્પા, દાદા, દાદીનું નામ લખવું. હું છું. હવે મારું 2002 ની મતદાર યાદીમાં તો નામ હોવાનું જ નથી, સ્વાભાવિક છે. તો મારું 2002 ની મતદાર યાદીમાં નામ નથી ને મારો જન્મ 1987 પછી થયો છે, 2004 પહેલા થયો છે, તો હું સી કેટેગરીમાં આવીશ. હવે એની અંદર કોનું નામ જોશે? તો કે અહીંયા બરોબર સમજી લેજો. સોરી, અહીંયા બરોબર સમજી લઈએ આપણે. તો આ મારું જ ફોર્મ છે, મારું પોતાનું ફોર્મ છે. જન્મ તારીખ જે પ્રમાણે હું લખું છું તે પ્રમાણે અહીંયા હું લખીશ વર્ષ. આધાર નંબર, મારો જે આધાર નંબર આવતો હોય એ 98 87 45 44 33 22. મોબાઈલ નંબર જે હોય તે, બરાબર. પિતા, પિતા એટલે મારા પિતા કોણ છે? તો કે સુલેમાનભાઈ જેઠવા, અથવા હું જેઠવા સુલેમાનભાઈ લખું છું તો જેઠવા સુલેમાનભાઈ. પિતાવાલીનો મતદાર ઓળખપત્ર નંબર હોય તો ઠીક છે, ન હોય તો લીટી. માતાનું નામ, મારી માતાનું નામ શું છે? તો કે રાબિયાબેન. આ વિગત તો એકની એક જ બધામાં. માતાનો મતદાર ઓળખપત્ર નંબર હોય તો લખવાનું, ન હોય તો જરૂર નથી. જીવનસાથીનું નામ હોય તો લખવાનું, ન હોય તો જરૂર નથી. જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર હોય તો લખવાનું, ન હોય તો જરૂર નથી. ચાલો, હવે જે સંબંધીનું નામ છેલ્લા સરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગત. હવે મારે જોવાનું કે મારા ફાધરનું કે મધરનું કે દાદાનું કે દાદીનું નામ 2002 ની મતદાર યાદીમાં છે? તો કે હા છે. આગળ આપણે મારા પપ્પાનું જ ભર્યું હતું, એ કેટેગરીમાં છે. તો જો અહીંયા આપેલું છે, જેઠવા સુલેમાન પણ છે, જેઠવા રાબિયા પણ છે, આ આપેલું છે. ઓકે, ચાલો અહીંયા. તો નામ, કોનું નામ? તો કે જેઠવા સુલેમાન. મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો છે જ, જો અહીંયા આપેલો જ છે. જી જે શું આપેલું છે? આ એપિક નંબર GJ 05, અહીંયા 034. ઘણાના નહીં હોય તો લીટી માર દેવાની. 034 0 જે તે, બરાબર. સંબંધીનું નામ, સંબંધીનું નામ એટલે જો અહીંયા કોલમ આપેલી છે સંબંધીનું નામ. આ સંબંધીનું નામ કોણ છે? તો કે આદમ. જો આદમ ભાઈ, જેઠવા આદમ, આદમ જેઠવા, કઈ લખવાનું નહીં. 2002 ની મતદાર યાદી પ્રમાણે જ લખવાનું છે. સંબંધ જો અહીંયા આપેલો છે કોલમ નંબર 4 માં, શું કીધું છે? તો કે પિતા. તો અહીંયા હું લખીશ પિતા. જિલ્લો જુનાગઢ, રાજ્ય ગુજરાત, વિધાનસભા મત વિભાગનું નામ 34 માંગરોળ, વિધાનસભા મત વિભાગ 34. ભાગ નંબર મેં અગાઉ કીધું એ પ્રમાણે 140 થી 180 છે એટલે 140. અનુક્રમ નંબર જો અહીંયા આપેલો છે, અનુક્રમ નંબર, અનુક્રમ નંબર કેટલો છે? તો કે જેઠવા સુલેમાનભાઈ નો 748 એટલે હું લખીશ 748. આ કેટેગરી સી પૂરી. અહીંયા હું કરીશ મારી સિગ્નેચર અને આ BLO ની, આ થશે BLO ની સહી, અને એક ફોર્મ એ લઈ જશે, એક ફોર્મ મને આપશે. ડોક્યુમેન્ટની ઝંઝટમાં અત્યારે પડવાનું નથી. અત્યારે તમે નક્કી કરવાનું છે A B C D E ને F કેટેગરી. આ કઈ કેટેગરી થઈ? સી કેટેગરી. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ આપણે. વિભાગ B એટલે કે સોરી કેટેગરી D. ચાલો, કેટેગરી D માં શું કીધું છે? કેટેગરી D માં એવું કીધું છે કે 1/7/1987 થી 2/12/2004 સુધી જન્મેલા હોય પરંતુ 2002 ની મતદાર યાદીમાં નામ નથી, અને જો મમ્મી પપ્પા દાદા દાદી કોઈ પણ વિગત મળતી નથી, કોઈની પણ વિગત મળતી નથી, કોઈ છે જ નહીં. જો સીમા મારી મમ્મી પપ્પાની હતી, ડી વાળાને 2002 ની મતદાર યાદીમાં નામ નથી અને એના મમ્મી પપ્પા દાદા દાદી
કોઈની પણ વિગત મળતી નથી તો એ ભાઈ ક્યાં વયો જશે? તો કે ડી કેટેગરીમાં વયો જશે. આ કોઈની વિગત અહીંયા મળતી નથી. તો આ જે છે એ પોર્શન એટલે કે એ ખાનું આ તો આપેલું જ હશે. એક એક સમજાવવું પડે છે ભાઈ, બહુ સહેલું છે, બહુ સહેલું છે. ચાલો કશો વાંધો નહીં. અહીંયા હાલનો ફોટો વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો, જન્મ તારીખ, દિવસ, મહિનો, વર્ષ તારીખે, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતાવાલીનું નામ, પિતાવાલીનો મતદાર ઓળખ જો ઉપલબ્ધ હોય તો, એવું કીધું છે, વૈકલ્પિક છે. જો માતાનું નામ જે હોય તે, માતાનો મતદાર ઓળખ જો ઉપલબ્ધ, આ બધી વિગત તો હશે જ, અહીંયા આપેલી જશે. તમારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ભેગું જ રાખવાનું છે. આ ખાનામાં એમણે કંઈ લખવાનું નથી અને આ ખાનામાં એમણે કંઈ લખવાનું નથી. ક્લિયર થઈ ગયું? આ કે કેટેગરીમાં આવ્યા? બી કેટેગરીમાં. મતદાર યાદીમાં 1987 થી 2004 ની વચ્ચે જન્મ થયો છે અને એનું મતદાર યાદીમાં 2002 ની નામ નથી. મમ્મીનું નથી, પપ્પાનું નથી, દાદાનું નથી, દાદીનું નથી, કોઈની વિગત મળતી નથી. એટલે એ જશે કેટેગરી ડી માં. ચાલો, કેટલું સહેલું છે ભાઈ, બહુ સહેલું છે. ચાલો હવે આપણે આવીએ કેટેગરી ઈ. કેટેગરી ઈ માં શું કીધું છે? 2/12/2004 પછી જન્મેલા હોય તો મમ્મી પપ્પાની વિગત કમ્પલસરી ભરવાની છે. શું ભરવાનું છે? કમ્પલસરી વિગત ભરવાની છે. આની અંદર મમ્મીની એટલે કે અહીંયા મમ્મીની વિગત અને પપ્પાની વિગત કમ્પલસરી હોવી જોઈએ. કમ્પલસરી ભરવાની તો કેટેગરી ઈ માં સમાવેશ થશે. 2002 ની મતદાર યાદીમાં મમ્મીનું પણ મળવું જોઈએ અને પપ્પાનું પણ મળવું જોઈએ. તો અહીંયા હવે ખાસ ધ્યાન રાખજો, આ બધું આપણે જ કરવાનું છે ભાઈ. હો, આ તો વિગત જે તે છે એ મતદારની જે તે આવી હશે એ જ. હવે આ માની લો કે હું પોતે જ છું, મારી મમ્મીની અને પપ્પાની, મારો જન્મ 2004 પછી થયો છે એટલે હું ગયો ક્યાં? તો કે કેટેગરી ઈ માં કા એફ માં. પણ હું નક્કી કરીશ, અહીંયા જોઈશ કે આ મતદાર યાદીમાં મારા મમ્મી કે પપ્પાનું નામ છે. હા છે તો હું ઈ કેટેગરીમાં આવીશ અને ઈ કેટેગરીની અંદર આ વિગત તો સેમ ટુ સેમ 2000, જો બધીમાં 2025 મુજબ જ વિગત ભરવાની છે. આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી અને આ જે વિગત છે એ 2002 ની યાદી મુજબ જ, કોઈ ફેરફાર કરવાનો નથી. મતદારનું નામ અહીંયા સમજી લો, આ મતદારનું નામ આપેલું હોય તો અહીંયાથી ગોતવાનું, ગોતીને લખી નાખવાનું. ત્યાર પછી સંબંધીનું નામ જો અહીંયા આપેલું છે, સંબંધીનું નામ, આ સંબંધીનું નામ આપી દીધું. ત્યાર પછી સંબંધ અહીંયા આપી દીધું આપણને સંબંધ. ચલો આ પણ તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. આ આવી ગયો સંબંધ, પિતા, પતિ કે એ. ત્યાર પછી જિલ્લો, જિલ્લો જુનાગઢ. રાજ્યનું નામ તો કે ગુજરાત. વિધાનસભા મત વિભાગનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ જો અહીંયા આપેલું છે 34 માંગરોળ. ત્યાર પછી વિધાનસભા મત વિસ્તાર મત વિભાગનો નંબર, મત વિભાગનો નંબર કેટલો છે તો કે જો અહીંયા આ 34 મત વિભાગનો નંબર. ત્યાર પછી ભાગ નંબર જો અહીંયા આપેલો છે 140 થી 180 તો આપણે લખીશું 140. આ સમજાવવા પૂરતું છે. અનુક્રમ નંબર તો જો અહીંયા અનુક્રમ નંબર આપી દીધો છે. કેટલું સહેલું. જોતા જાઓ, સ્ક્રીનશોટ લેતા જાઓ, મજા આવતી જશે. હવે માની લો કે બંનેનું, આપણે ક્યાં હતા તો કે માતાનું અને પિતાનું બંનેનું મળતું હોય તો માતાનું પણ મળવું જોઈએ અને પિતાનું પણ મળવું જોઈએ. તો એવું કીધું છે કે ભાઈ આ જે ખાનું છે આ ખાનામાં અત્યારે હાલ ફિલહાલ કંઈ લખવું નહીં. આ ખાનામાં બંનેની વિગત આ રીતે ઓબ્લિક કરીને પણ તમે લખી શકો. આ બાજુ માતાની લખવાની અને આ બાજુ પિતાની લખવાની. બરાબર છે? પણ જો સમાતું નથી, આપણામાં ઘણા નામ લાંબા પણ હોય છે, મોટા પણ હોય છે, સમાતું નથી અને જો ખાનાની જરૂરિયાત ઊભી થાય છે તો અહીંયા માતા કરી અને અહીંયા પિતા કરીને લખવું. ક્લિયર થઈ ગયું? ચાલો આ આવી કેટેગરી ઈ. હવે આપણે જઈએ કેટેગરી એફ માં. કેટેગરી એફ માં શું કીધું છે સૌથી પહેલા સમજી લઈએ એટલે ખ્યાલ આવી જાય. બરાબર? અત્યાર સુધી સમજ પડી જ ગઈ છે કે ભાઈ 2/12/2004 પછી જન્મેલો છે, માતાનું નામ પણ હોવું જોઈએ અને પિતાનું નામ પણ હોવું જોઈએ.
તો એ કેટેગરી એ માં ગયો. ખાલી માતાનું મળ્યું અને પિતાનું નથી મળ્યું તો પણ એ કેટેગરી એફ માં ગયો. ખાલી પિતાનું મળ્યું, માતાનું નથી મળ્યું, માતાનું મળ્યું અને પિતાનું પણ નથી મળ્યું તો પણ એ કેટેગરી એફ માં ગયો. બહુ મૂંઝવણ વાળું થઈ ગયું છે આ લોકો માટે, કેટેગરી એફ માટે કરીને, પણ મૂંઝવણો કઈ હોય નહીં આમાં. એ કેવી રીતે ફોર્મ ભરશે? ચાલો હવે એની અંદર પણ આ તો વિગત આપણને ખબર જ છે, 2025 મુજબ જ ભરવી. એટલે મતદાર યાદી 2025 ની મતદાર યાદી છે, અહીંયા ઉપર આપેલું જ છે, આ મુજબ જ એને ભરવી. આ જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતાવાલીનું નામ, પિતાવાલીનું મતદાર ઓળખપત્ર, માતાનું નામ, માતાનો મતદાર ઓળખપત્ર નંબર, જીવનસાથીનું નામ, જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર. પણ જો કોઈ એકની પણ વિગત મળે છે તો એને ભરી નાખવાની છે. માતાની મળે તો માતાની ભરી નાખવી, 2002 ની મતદાર યાદીમાં મળતી હોય તો માતાની મળે છે તો માતાની ભરી નાખવી, અને પિતાની મળે છે તો પિતાની ભરી નાખવી. નહીતર સ્વાભાવિક છે કે છે જ નહીં એટલે ભરવાની નથી. ક્લિયર થઈ ગયું? ઓકે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ એફ. હવે આપણે બરોબર એક વસ્તુ સમજી લઈએ, રિવિઝન કરી લઈએ ફટાફટ. કેટેગરીનું રિવિઝન 1987 થી 2004 અને 2004 પછી એમાં આવશે, બીમાં આવશે, સીમાં આવશે, ડીમાં આવશે, ઈમાં આવશે, એફમાં આવશે. આ ચૂંટણી પંચે નક્કી કરેલું છે, આ પણ ચૂંટણી પંચે નક્કી કરેલું છે, આ પણ ચૂંટણી પંચે નક્કી કરેલું છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે એમાં આવીએ છીએ કે આપણે બીમાં આવીએ છીએ. આપણે નક્કી કરવાનું છે આપણે સીમાં આવીએ છીએ કે ડીમાં આવીએ છીએ. આપણે નક્કી કરવાનું છે આપણે ઈમાં આવીએ છીએ કે એફમાં આવીએ છીએ. ક્લિયર થઈ ગયું? ઓકે. એ આપણે અગાઉ કેટેગરી જોઈ ગયા. હવે ત્યાર પછી એ ની અંદર, બી ની અંદર, સી ની અંદર, ડી ની અંદર, ઈ ની અંદર, એફ ની અંદર જે ફોર્મ છે, આ તમામ ફોર્મમાં જે કંઈ પણ આ ભાગની જે વિગત છે આ રીતે છે આપણી પાસે ફોર્મ. આ જે ફોર્મ છે ખાસ સમજી લઈએ એટલે આપણને ખબર પડી જાય. સોરી, આ જે ફોર્મ છે આ વિગતો 2025 મુજબ જ ભરાશે, કોમન છે. આ વિગત 2002 ની યાદી મુજબ જ ભરવી. હવે ખાસ એક પ્રશ્ન એ થતો હશે કે બહેનોનો મોટો પ્રશ્ન રહેતો હશે કે જે લગ્ન કરીને આવી છે ત્યાં એમના પપ્પા એટલે એમના જે પિતા છે એમની ત્યાંથી આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ બહેનનું મંગાવી લેવું અને પિતાનું, ચલો બહેનનું તો હશે જ પણ પિતાનું મંગાવી લેવું. જો પિતાનું નામ નીકળે તો માતાનું મંગાવી લેવું, માતાનું ન નીકળે તો દાદાનું મંગાવી લેવું, દાદાનું ન નીકળે તો દાદીનું. આ આપણી પાસે રાખવું. ત્યાર પછી ખાસ એક બાબત સમજી લઈએ કે ઘણા બહેનો છે સ્થળાંતર કરી ગયા છે, ઘણા લોકો સ્થળાંતર કરી ગયા છે, ઘણા લોકો છે એ મૃત્યુ પામ્યા છે. તો BLO ને માહિતી હંમેશા સાચી માહિતી આપવી, ક્યાંય કોઈ પ્રકારની ખોટી માહિતી આપવી નહીં, જેથી કરીને ક્યાંય કોઈ પ્રકારનું આગળ જતા નુકસાનનો સામનો કરવો પડે. હું એક એવી સાઇટ તમને આપી દઈશ. માની લો કે ઘણી વખત એવું થતું હોય કે બહેનો જે છે એ બહેનોની માહિતી મળવી મુશ્કેલ હોય, ફોર્મ પણ ન પહોંચ્યું હોય, ઘણી વખત એવું બને છે, આ બહેનનું પણ છે. જેથી કરીને એમના બહેનના જે ભાઈ છે એમનું જે ચૂંટણી કાર્ડ નંબર છે એ ચૂંટણી કાર્ડ તમારે ઇલેક્શનનું જે એક સાઇટ આપીશ હું તમને બીજા વિડીયોમાં, એ ઇલેક્શનની સાઇટ પર એમનું નાખશો એટલે ત્યાંના જે BLO છે એ BLO ની ઇન્ફોર્મેશન આવશે. એ BLO ને તમારે ફોન કરવાનો છે અને એ BLO ની પાસે એ મળ્યું છે કે કેમ તો એમની પાસે એ ફોર્મ મેળવી લેવાનું છે. આ એટલી બાબતો અત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આનો બીજું અપડેટ પણ હું તમને આપીશ. આ સમજાઈ ગયું? ચાલો હવે ફટાફટ આપણે કરી લઈએ એક વખત આપણું રિવિઝન. કેટેગરી એ. કેટેગરી એ ની અંદર 1/7/1987 પહેલા જન્મેલા હોય અને 2002 ની મતદાર યાદીમાં નામ છે, નામ હોય તો એમણે શું કયો ફોર્મ ભરવાનો? કેટેગરી બી. કેટેગરી બી ની અંદર તો કે 1/7/1987 પહેલા જન્મેલા હોય પરંતુ 2002 ની મતદાર યાદીમાં નામ નથી. જુઓ એ કેટેગરીમાં આવશે. હવે અહીંયા આપણે થોડી પેન બદલી નાખીએ.
એ કેટેગરીમાં આવશે. એ કેટેગરીમાં આવે એટલે એમને આ વિગત ભરવાની છે 2025 મુજબની, આ વિગત ભરવાની છે 2002 મુજબની. ક્લિયર? ઓકે, ચાલો આપણો પહેલો પ્રશ્ન થયો ગયો સોલ્વ. કેટેગરી એ માં કોણ આવશે? કેટેગરી એ 2002 ની મતદાર યાદીમાં નામ છે. કેટેગરી એ. જન્મ ક્યારે થયો? 1987 પહેલા. નેક્સ્ટ, 1987 પહેલા જન્મ થયો હોય અને 2002 ની મતદાર યાદીમાં નામ નથી તો એ કેટેગરી બી માં આવશે. એને માત્ર ખાલી આજ ભરવાનું છે એ 2025 મુજબ. અહીંયા ભરવાનું નથી, અહીંયા ભરવાનું નથી. જો દાદા, દાદી, પિતા અથવા માતાની જો કોઈ વિગત મળે છે તો એમણે ભરી નાખવી. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ આપણે. કેટેગરી સી. કેટેગરી સી ની અંદર શું કીધું છે? કેટેગરી સી માં એવું કીધું છે કે 1/7/1987 થી 2/12/2004 સુધી જન્મેલા હોય તો એમણે યાદીમાં નામ નથી તો સી કેટેગરીમાં આવશે, જેમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી એટલે કે મારા જેવા, મારી એજના જે લોકો છે એ લોકો બધા જ લગભગ કેટેગરી સી માં આવશે. પણ એના મમ્મી પપ્પાનું નામ મતદાર યાદીમાં 2002 ની મતદાર યાદીમાં હોવું જોઈએ. જો 2002 ની મતદાર યાદીમાં હોય આ વિગત તો ભરાશે અને આ વિગત 2002 ની મતદાર યાદી મુજબ આ ખાનામાં કઈ આવશે નહીં અને આ જે છે એ તો 2025 મુજબ જ લખવી. એટલું તો આવડે ને ભાઈ? જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતાવાલીનું નામ, પિતાવાલીનો મતદાર જો ઉપલબ્ધ હોય તો નહીતર મારી દેવાની લીટી. માતાનું નામ, માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો નહીતર મારી દેવાની લીટી. જીવનસાથીનું નામ, જીવનસાથી જો લાગુ પડતું હોય તો, ન હોય તો મારી દેવાની લીટી. અને જીવનસાથીનું જો હોય તો, ન હોય તો મારી દેવાની લીટી. ક્લિયર થઈ ગયું? આને જે મતદાર યાદી છે 2002 ની એ મુજબ જ લખવું. ભાઈ, જેઠવા, આ તે આપણા ઘરના સંબંધો બનાવવાના નથી, એ આપણે પછી બનાવશું. પણ ફોર્મની અંદર તો આપણે જે સંબંધ આપેલો છે, જે નામ આપેલું છે એ જ નામ આપણે લખવાનું છે. ઓકે, ક્લિયર? ચાલો. 1/7/1987 થી 2/12/2004 સુધીની અંદર જન્મેલા હોય પરંતુ 2002 ની મતદાર યાદીમાં નામ નથી તો એ આવશે કેટેગરી ડી માં. અને જો મમ્મી, પપ્પા, દાદા, દાદી કોઈ પણ વિગત મળતી નથી તો એ ડી જ કેટેગરીમાં વહી રહી ગયો, કેમ કે એને કોઈ પણ વિગત મળતી નથી. આ બે ખાના ભરાશે નહીં, નહીતર તો અહીંયા આ જે છે એ 2025 ની યાદી મુજબ. અહીંયા તો ખબર જ છે, હવે તો લખવાનું અને અહીંયા છેલ્લે બાકી બધાએ સહી અથવા અંગૂઠાનું નિશાન તો ફરજિયાત કરવાનું. બીએલઓ આવશે એમની સહી કરીને લઈ જશે. ચાલો, આ આપણી 4 કેટેગરી થી A, B, C, D. અને હવે આવે છે આપણી કેટેગરી E. E કેટેગરીની અંદર આપણને શું કીધું છે? કયો ફોર્મ ભરવાનું છે અને કયો નથી ભરવાનો અને કયા ખાનામાં ભરવાનું છે. અહીંયા આપણી પાસે કેટેગરી E 2/12/2004 પછી કેટેગરી આપણે નક્કી કરીએ છીએ. 2/12/2004 પછી જન્મેલા હોય તો મમ્મી પપ્પાની વિગત કમ્પલસરી, આ મમ્મી પપ્પાની વિગત કમ્પલસરી ભરવાની છે અને એમની તો 2025 મુજબ જ ભરાશે. અને સૌથી પહેલા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બંનેની વિગત મળે છે તો આ રીતે અહીંયા ઓબ્લિક ઓબ્લિક કરીને ભરવું. મત વિભાગનો નંબર બી ઓબ્લિક ઓબ્લિક કરીને ભરવું. અહીંયા પણ બંનેની સહી ઓબ્લિક કરીને કરવી. અને જો મોટું નામ છે અને સમય એમ નથી તો અહીંયા મમ્મી અને અહીંયા પપ્પા કરીને લખવું. ચાલો, કેટેગરી ઈ પૂરી. કેટેગરી ઈ પૂરી થઈ જાય પછી એફ માં કોણ આવશે? તો કે 2004 પછી જન્મેલા છે પરંતુ એમના મમ્મીની મળે છે, પપ્પાની નથી મળતી તો પણ એ જશે કેટેગરી એફ માં. એમના પપ્પાની મળે છે અને મમ્મીની નથી મળતી તો પણ જશે એ કેટેગરી એફ માં. એને માત્ર આ ખાનું ભરવાનું છે, પરંતુ ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જો કોઈ એકની પણ વિગત મળે છે તો ભરી નાખવી, રાખવી નહીં. આ હતી આપણી કેટેગરી, આ હતું આપણું SIR, આ હતું આની અંદર કયા ખાનામાં ફોર્મ ભરાશે, કયા ખાનામાં ફોર્મ નહીં ભરાય. વિડીયો ફટાફટ શેર કરી દો એટલે જે કોઈ પણ મિત્રના ફોર્મ બાકી છે એ ભરાઈ જાય. એક ફોર્મ છે એ BLO લઈ જશે, એક ફોર્મ છે એ તમારી પાસે રાખવાનું છે અને ડોક્યુમેન્ટ માટે કરી અને હવે પછીનો હું એક વિડીયો બનાવીશ. આ વિડીયો શાંતિથી બેસીને જોઈ લેશો અને બરોબર સમજીને ફોર્મ ભરી નાખશો એટલે ક્યાંય કોઈ પ્રકારની પ્રોબ્લેમ થશે નહીં. જ્યાં આપણે કેમ્પ
કેમ્પનું આયોજન કરશું, જ્યાં આપણે ટેબલ રાખીશું, એનો પણ હું તમને ઇન્સ્ટાના માધ્યમથી એક વિડીયો બનાવી આપીશ, જેથી કરીને તમે જો કદાચ કંઈ ભૂલભાલ કરો છો તો એ પણ સુધરી શકે અને આપણે નવેસરથી એક ફોર્મ પણ ક્લિયર કરી શકીએ. ચાલો, સબસ્ક્રાઇબ કરી લીધી છે? લાઈક કરી દો, શેર કરી દો. ધન્યવાદ.